નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ભૌતિક વિજ્ઞાનમાં ચેપ્ટર 1 ના લેક્ચર નંબર 2 પર છીએ અત્યારે, જેમાં ફર્સ્ટ ક્વેશ્ચન આપણે જોવાનો છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ સમજાવો. વિદ્યુત ભારનું એક નવો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, ક્વોન્ટમીકરણ સમજાવો. તો બેઝિકલી આપણે અત્યાર સુધી જે બી કોઈ ચેપ્ટરની અંદર પ્રોસેસ જે ભણી ગયા છે તે પ્રોસેસમાં આપણે જોયું ગયા છે કે વિદ્યુત ભાર જ્યારે બી ઘર્ષણની પ્રક્રિયા હોય કે સંપર્કની પ્રક્રિયા હોય કે પ્રેરણ વિધિ હોય તો વિદ્યુત ભાર જે ટ્રાન્સફર થતો હોય છે તેનું મૂલ્ય હંમેશા પૂર્ણ ગુણાંકમાં જ હોય. તો આપણે જેટલા બી ઉદાહરણો જોઈ ગયા છે, જે ડિસ્કસ કરી ગયા છે મિત્રો, તેમાં ક્યારે બી એવું નથી મેં કીધું કે 2.5 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા હોય કે 5.5 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા હોય કે 4.9 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને આવ્યા હોય. ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે તે હંમેશા આપણે પૂર્ણ ગુણાંકમાં જ બોલતા હતા. લાઈક 5 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા, 5 કુલમ વિદ્યુતભાર ટ્રાન્સફર થયો, તો ઇલેક્ટ્રોનની જે બી કોઈ સંખ્યા જે હતી તે હંમેશા પૂર્ણ ગુણાંકમાં જ હતી. તો એ પૂર્ણ ગુણાંક શબ્દથી આપણે આગળ જઈએ કે કુદરતમાં મળી આવતા જેટલા બી વિદ્યુતભારોના મૂલ્યો જે છે એ મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય. મૂળભૂત વિદ્યુતભાર એટલે મિત્રો આપણે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર લઈશું. મૂળભૂત વિદ્યુતભાર એટલે આપણે ગણવાનો છે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર, કે કુદરતમાં મળી આવતા બધા જે બી કોઈ વિદ્યુતભારો છે એ વિદ્યુતભારોના મૂલ્યો જે છે એ હંમેશા મૂળભૂત વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોનના વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં જ તમને જોવા મળશે. એટલે ક્યારે પણ ઇલેક્ટ્રોનની સંખ્યા અપૂર્ણાંકમાં આપણે દર્શાવી શકીશું નહીં. તો આ હકીકત વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ કહેવામાં આવે છે. તો સાદી ભાષામાં ક્વોન્ટમીકરણ એટલે ઇલેક્ટ્રોનનું જે મૂલ્ય જે હશે તે પૂર્ણ ગુણાંક સ્વરૂપે જ હશે, અપૂર્ણાંક સ્વરૂપે આપણે દર્શાવી શકતા નથી. તો આ હકીકતને આપણે કહીશું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. મૂળભૂત વિદ્યુતભાર એટલે આપણે લેવાનો છે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર, જેને આપણે ઈથી દર્શાવીશું, જે તમને ખબર જ છે મિત્રો. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 10⁻⁻19 કુલમ. આ મૂલ્ય તમને ખબર જ છે. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર 1.6 × 10⁻⁻19 કુલમ. તો મિત્રો યાદ કરો, આપણે સૂત્ર જોઈ ગયા છે કે કોઈપણ પદાર્થ પરનો વિદ્યુતભાર મારે શોધવું હોય તો Q બરાબર N, જ્યાં N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. આપણે થર્ડ ચેપ્ટરમાં પણ આ સૂત્રનો અભ્યાસ કરી ગયા છે કે ધારો કે કોઈ એક વાહકની અંદર N ઇલેક્ટ્રોન હોય તો એ વાહકનો કુલ વિદ્યુતભાર કેટલો, તો આપણે સૂત્રનો ઉપયોગ કરતા હતા Q બરાબર N. બરાબર છે. આપણે આની અંદર આ ચેપ્ટરની અંદર ઇલેક્ટ્રોન પરનો જે વિદ્યુતભાર હશે તેને આપણે -થી દર્શાવી શકીશું. યાદ રાખજો મિત્રો, ઇલેક્ટ્રોન પરનો જે વિદ્યુતભાર છે, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર જેને આપણે -થી દર્શાવીશું, અને પ્રોટોન પરનો જે વિદ્યુતભાર હશે, પ્રોટોન પરનો જે વિદ્યુતભાર હશે તેને આપણે ઈથી દર્શાવીશું, એટલે પ્લસ. કારણ કે આપણે જોઈ ગયા છે કે ફર્સ્ટ લેક્ચરમાં બંનેના મૂલ્યો તો સરખા જ છે, ખાલી ચાર્જ એકનો માઇનસ અને એકનો પ્લસ છે. તો એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે જો કોઈ પદાર્થ છે અને પદાર્થ પર N1 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? N1. અને N2 એના પર પ્રોટોન્સ હોય તો તે પદાર્થનો કુલ વિદ્યુતભાર કેટલો થાય? કુલ એટલે આપણે શું કરવાનું મિત્રો? સરવાળો કરીશું. કુલ એટલે શું કરીશું? સરવાળો. તો એક પ્રોટોનનો વિદ્યુતભાર E જેટલો હોય તો N2 પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો થશે? N2E થશે. પ્લસ એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર -E તો N1 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો? તો N1 × -E. તો આની અંદર E ને આપણે કોમન કાઢીશું તો આપણને સૂત્ર મળશે N2 - N1 × E. તો N2 - N1 જે છે તે જવાબ આવશે મિત્રો હંમેશા કેવો આવશે? પૂર્ણાંકમાં જ આવશે. તે ક્યારે પણ અપૂર્ણાંકમાં તમને મળી શકતો હોતો નથી. આમ કોઈ પણ પદાર્થ પરનો જે વિદ્યુતભાર છે તે હંમેશા જો આ સૂત્ર પરથી ઇલેક્ટ્રોનના પદમાં જ તમે વધારી અથવા ઘટાડી શકો છો. કોઈ પણ પદાર્થ પરનો જે વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભાર હંમેશા ઇલેક્ટ્રોનના પદમાં જ તમે વધારી કે ઘટાડી શકો છો. એટલે કે 5 ઇલેક્ટ્રોન વધાર્યા, 5 ઇલેક્ટ્રોન ઘટાડ્યા, તેવી રીતે જ તમે કહી શકો છો. એટલે યાદ રાખજો મિત્રો, કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર ઇલેક્ટ્રોનના પદમાં જ વધારી કે ઘટાડી શકાય છે. આ જે ક્વોન્ટમીકરણ છે તે ક્વોન્ટમીકરણનું સૌપ્રથમ સૂચન કોણે કરેલું હતું? તો એ વૈજ્ઞાનિકનું નામ છે મિત્રો, વૈજ્ઞાનિકનું નામ લખું છું અહીંયા. ફેરેડે નામના વૈજ્ઞાનિકે આનું સૌથી પહેલું સૂચન કરેલું હતું. ફેરેડે નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલું સૂચન કરેલું હતું. ત્યારબાદ મિલિકન નામના વૈજ્ઞાનિકે તેનું પ્રાયોગિક નિર્દેશન કરેલું હતું. એટલે આણે જે છે
એનું સૂચન કરેલું કે આવી રીતે ક્વોન્ટમીકરણ થાય છે. એનું પ્રાયોગિક નિર્દેશન કરનાર સાયન્ટિસ્ટ હતા મિલિકન નામના સાયન્ટિસ્ટ હતા. આ જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભારનો એસઆઈ એકમ આપણને ખબર છે મિત્રો કયો, કુલમ. તેની સંજ્ઞા આપણે લઈએ છીએ સી. કુલમ બહુ મોટો એકમ છે. આપણા ચેપ્ટરની અંદર નાના વિદ્યુતભાર સાથે બી આપણે કામ લેવાનું છે, તો આપણે નાના એકમો તરીકે લઈશું મિલીકુલમ. સ્મોલ એમ છે આ, સ્મોલ એમ ઇન્ટુ સી એટલે મિલીકુલમ, માઇક્રોકુલમ અને નેનોકુલમ. 1 મિલીકુલમ એટલે 10⁻³ કુલમ, 1 માઇક્રોકુલમ એટલે 10⁻6 કુલમ અને 1 નેનોકુલમ એટલે 10⁻9. મિલી એટલે -3, માઇક્રો એટલે -6 અને નેનો એટલે -9. હવે મિત્રો યાદ કરો, આપણે ફરી પાછું થોડા ત્રીજા ચેપ્ટરને આપણે યાદ કરીએ તો યાદ હશે તમને સૂત્ર આપણે એક ભણી ગયા છે કે વિદ્યુત પ્રવાહ I that is equal to Q/T. તો આના પરથી Q બરાબર સૂત્ર બની શકે છે I × T. ધારો કે કોઈ વાહક તારમાંથી 1 એમ્પિયરનો પ્રવાહ પસાર થતો હોય અને એકમ સમય માટે પસાર થતો હોય તો તેનો વિદ્યુતભાર 1 કુલમ છે તેવું આપણે કહી શકીએ. એટલે જો પ્રવાહ પણ 1 એમ્પિયર હોય અને સમય પણ 1 સેકન્ડ હોય તો વિદ્યુતભાર કેટલો હોય મિત્રો 1 કુલમ છે તેવું આપણે કહી શકીએ, જે આપણે ભણી ગયા છે. એટલે 1 એમ્પિયર પ્રવાહનું આની અંદર લખી શકીએ આપણે 1 એમ્પિયર પ્રવાહનું વહન કરતા વાહકતાના આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો 1 કુલમ છે તેવું આપણે કહી શકીએ છીએ. તો મિત્રો આ જે હતું તે આપણું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. તો ક્વોન્ટમીકરણની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખશું કે જે બી કોઈ વિદ્યુતભારના મૂલ્ય આપણને મળે છે તે મૂળ વિદ્યુતભાર એટલે કે ઇલેક્ટ્રોનના પૂર્ણ ગુણાંકના રૂપમાં જ જોવા મળતું હોય છે. ક્યારે પણ ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે તે અપૂર્ણાંકમાં આવી શકતી હોતી નથી. એટલે આમ આપણી પાસે બેઝિક સૂત્ર બનશે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં Q that is equal to Ne. ધારો કે કોઈ પદાર્થ પર N1 ઇલેક્ટ્રોન હોય ને N2 પ્રોટોન છે તો કુલ વિદ્યુતભાર થશે N2E. એટલે આ પ્રોટોનનો કુલ વિદ્યુતભાર, N1 કૌંસમાં માઇનસ યા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, E ને કોમન કાઢીશું તો N2 - N1 × E. આ જે N2 - N1નો જવાબ છે તે હંમેશા કેવો આવશે મિત્રો પૂર્ણાંકમાં જ આવશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ આપણે દાખલામાં યુઝ કરીશું. કુલમ મોટો એકમ છે તો આપણે નાના એકમો બી યુઝ કરવાના છે. તો નાના એકમો તરીકે આપણે લઈશું મિલીકુલમ, માઇક્રોકુલમ અને નેનોકુલમનો ઉલ્લેખ આપણે કરવાના છીએ. તો આ હતું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈશું કુલમનો નિયમ અદિશ સ્વરૂપે સમજાવો. તો મિત્રો પહેલાં જે કુલમનો નિયમ છે તે વ્યવહારમાં શેના માટે ઉપયોગી છે? તો જેવી રીતે આપણે ગુરુત્વાકર્ષણના નિયમની ચર્ચા કરી ગયેલા હતા અથવા તો તમે ધોરણ 11માં તમે અભ્યાસ કરી ગયા છો કે બે પદાર્થો વચ્ચે લાગતા બળનું જે મૂલ્ય છે તે બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, જે આવું તમે મિત્રો ભણી ગયા છો. તો હવે આપણે આ જ વસ્તુને થોડું આગળ લઈ જવાનું છે જે કુલમના પોઈન્ટ ઓફ વ્યૂથી. તો ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમમાં જે દળ ભાગ ભજવતું હતું તે કુલમના નિયમમાં બી બળ જ લાગે છે પણ એની અંદર વિદ્યુત ભાર ભાગ ભજવશે. તો એનું કંઈક સ્ટેટમેન્ટ આવું છે અને પહેલાં જે આ નિયમ છે તેને આપણે અદિશ સ્વરૂપે સમજીશું, પછી આના પછીના સવાલમાં આપણે સદિશ સ્વરૂપે સમજીશું. તો બે બિંદુવત વિદ્યુતભારો લેવાના છે. બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે જોવા મળતું વિદ્યુતીય બળ, આ વિદ્યુતીય બળને તમે બીજો વર્ડ યુઝ કરી શકો છો મિત્રો કુલંબીય બળ. આને તમે બીજું બળ કહી શકો છો કુલંબીય બળ. કુલંબીય બળ. તો બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે જોવા મળતું વિદ્યુતીય બળ એ બંને વિદ્યુતભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તે બંને વિદ્યુતભારો વચ્ચે જે અંતર હશે તે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જે બે બિંદુવત વિદ્યુતભારો છે એ બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ એ બંને વિદ્યુતભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે જે બળ જે છે F ચલે છે આપણે લખી શકીએ વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણ. સમપ્રમાણ એટલે અંશમાં લખીશું Q1 × Q2 ગુણાકારના અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. ધારો કે તેમની વચ્ચેનું અંતર R હોય તો અંતરનો વર્ગનો વ્યસ્ત એટલે છેદમાં લખી શકાશે. તો બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે જોવા મળતું કુલંબીય બળ એ બંને વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આ બળની દિશા બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર હોય છે.
તો જેને હું અહીંયા તમને શોર્ટમાં દર્શાવું છું. અહીંયા ધારો કે એક વિદ્યુતભાર અહીંયા છે, બીજો વિદ્યુતભાર અહીંયા છે. તો આ વિદ્યુતભાર આના પર બળ લગાડશે, આ વિદ્યુતભાર આના પર બી બળ લગાડશે. તો આ જે બળની દિશા છે એ બળની દિશા આ બંને વિદ્યુતભારોને જોડતી આ રેખા દોરું છું. આ બંને વિદ્યુતભારોને જોડતી રેખા હું અહીંયા અલગ માર્કરથી આપણે દર્શાવીએ. આ બંને વિદ્યુતભારોને જોડતી રેખા છે જેના પર બળ લાગે છે આ ડિરેક્શનની અંદર. અહીંયાથી એક આ ડિરેક્શન અને બીજી એક ડિરેક્શન આ છે. તો મિત્રો જે બળની દિશા જે હશે તે બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર જ હોય છે. ધારી લઈએ આપણી પાસે બે વિદ્યુતભારો Q1 અને Q2 હોય તથા તેમની વચ્ચેનું અંતર જો r હોય તો આપણે લખી શકીએ છીએ F ચલે છે Q1 Q2 અપોન r². ચલન કાઢવા માટે એક અચળાંક મૂકીએ છીએ આપણે k, એટલે સૂત્ર બને છે F બરાબર k Q1 Q2 અપોન r². યાદ કરો મિત્રો, ગુરુત્વાકર્ષણના બળમાં અહીંયા આવતું તો F બરાબર G કેપિટલ G m1 m2 અપોન r². એટલે એમાં દળ ભાગ ભજવે છે, અહીંયા વિદ્યુતભાર ભાગ ભજવે છે, જ્યાં કેને કહેવામાં આવે છે કુલમનો અચળાંક. આ જે કે અચળાંક મૂકેલો છે તે ડેટ ઇઝ પર્ટિક્યુલર ફોર વેક્યુમ, શૂન્ય અવકાશ માટે છે. જ્યારે મધ્યમ આવશે ત્યારે આપણે એનું મૂલ્ય અલગ મૂકીશું. તો શૂન્ય અવકાશ માટે કેની કિંમત લેવાની છે 8.9875 × 10⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. આ કેને તમે સૂત્રનો કરતા બનાવશો તો r² અહીંયા ઉપર જશે અને Q1 Q2 નીચે આવશે. એટલે કેનું સૂત્ર શું બનશે મિત્રો? F r² છેદમાં Q1 Q2. તો F એટલે બળ, બળનો એકમ ન્યૂટન, r² ઉપર જાય છે અંતરનો વર્ગ એટલે મીટર સ્ક્વેર, છેદમાં Q1 Q2 એટલે કુલમ ઇન્ટુ કુલમ, એટલે એનો એકમ બને છે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. આ એનું સાચું મૂલ્ય છે, પણ વ્યવહારિક હેતુ એટલે દાખલા માટે આપણે એનું મૂલ્ય લઈશું 9 × 10⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. MCQ પોઈન્ટ ઓફ વ્યૂથી ખાસ આ કામનું CGS પદ્ધતિમાં તેનું મૂલ્ય કેટલું છે મિત્રો? 1 લેવાનું છે. આ MCQ માટે કામનું છે. CGS પદ્ધતિમાં કુલંબિયન અચળાંક કેનું મૂલ્ય કેટલું? તો યાદ રાખીશું આપણે 1. હવે આ કે જે અચળાંક છે તો કે અચળાંક શું છે? તો કેની જગ્યાએ આપણે મૂકીશું એક બીજું મૂલ્ય 1/4πε0. એપ્સાઇલોન 0 અથવા તો એપ્સાઇલોન 0 ને નોટ બી કહી શકાય. 1/4πε એપ્સાઇલોન નોટ, જ્યાં એપ્સાઇલોન એ શૂન્ય અવકાશની પરમિટિવિટી એટલે માધ્યમની પારગમ્યતા કહેવામાં આવે. એટલે એના આધારે આપણને બળનું મૂલ્ય ખબર પડતું હોય છે કે માધ્યમ જેટલું તમારું ઘટ્ટ છે કે માધ્યમ કેટલું તમારું પાતળું છે તેના આધારે બળના મૂલ્યમાં ફેરફાર થતો હોય છે. કોઈ માધ્યમ હતે તો અહીંયા એપ્સાઇલોન નોટની જગ્યાએ આપણે એપ્સાઇલોન લખતે, જે આપણે આ થિયરીમાં કન્ટિન્યુ કરીશું હમણાં. તો કેની જગ્યાએ આપણે મૂકીએ છીએ 1/4πε0. તો આ જે સૂત્ર જે આવ્યું કેની જે કિંમત છે 1/4πε0, જેને આપણે અહીંયા મૂકી દઈએ આપણે, તો આપણું સૂત્ર થઈ જશે F = જ્યાં કે છે તે હવે મૂકીશું 1/4πε0 આ એઝ ઇટ ઇઝ Q1 Q2 અપોન r², જેને આપણે કહીએ છીએ સમીકરણ નંબર 2. શૂન્ય અવકાશની પરમિટિવિટી એટલે એપ્સાઇલોન, પારગમ્યતા, જેનું મૂલ્ય ફિક્સ છે 8.854 × 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે મિત્રો આની અંદર આ જે વાત થઈ તે શૂન્ય અવકાશ માટે. ધારો કે આપણે આ બે વિદ્યુતભારોને કોઈ માધ્યમમાં મૂકીએ તો મિત્રો આપણે આગળ જે જોઈ ગયા F બરાબર K Q1 Q2 અપોન r². કેની જગ્યાએ કિંમત મૂકીએ 1/4πε0 Q1 Q2 અપોન r², જે એપ્સાઇલોન એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી. હવે જો આ જે વિદ્યુતભારો છે આ વિદ્યુતભારોને આપણે કોઈ શૂન્ય અવકાશને બદલે આપણે કોઈક એને માધ્યમમાં રાખવામાં આવે, આપણે કોઈ એને માધ્યમમાં મૂકીએ તો કોઈ માધ્યમમાં રાખવામાં આવે તો હવે જે બળ છે તેનો સંકેત હું આપીશ FM. M ડેટ ઇઝ કોલ્ડ મીડિયમ, મીડિયમ એટલે માધ્યમ. તો સૂત્ર બનશે 1/4πε, જ્યાં એપ્સાઇલોન એટલે જે માધ્યમમાં મૂકેલો હશે તે માધ્યમની પરમિટિવિટી ઇન્ટુ આ તો એઝ ઇટ ઇઝ રહેશે Q1 Q2 અપોન r², અને આપ્યા છે આપણે સમીકરણ નંબર 3. તો ફરક એટલો શૂન્ય અવકાશ માટે એપ્સાઇલોન નોટ મૂકીશું અને માધ્યમ માટે આપણે મૂકીશું એપ્સાઇલોન. બરાબર. સમીકરણ 2 અને 3નો ગુણોત્તર લઈએ આપણે. તો સમીકરણ 2 અને 3નો ગુણોત્તર લેતા એટલે આપણે કરીએ છીએ F/FM કરીશું. F/FM.
એફની જગ્યાએ કિંમત લખું છું 1/4πε0 Q1 Q2 अपॉन r², અને એફએમની જગ્યાએ 1/4πε Q1 Q2 अपॉन r². તો બંનેમાં મિત્રો કોમન ક્વોન્ટિટી હશે તે કેન્સલ થઈ જશે, એટલે Q1 Q2 अपॉन r² તો કેન્સલ થઈ જશે, 4π પણ કેન્સલ થઈ જશે. તો રહેશે મિત્રો અહીંયા સાદરૂપ આપીએ, હું એક સ્ટેપ લખું છું વધારે, અહીંયા લખું છું 1 રહ્યું ε0 અને અહીંયા રહ્યું છે 1/ε રહ્યું છે. સાદરૂપ આપીએ આપણે બાળક રીતે, તો 1/ε0 આ ભાગાકારનો ગુણાકાર કરું તો અંશ અને છેદ ઉલટાઈએ એટલે ε/1 રહેશે, એટલે અહીંયા લખી શકાય એપ્સાઇલોનના છેદમાં ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન આર ઇઝ ઇક્વલ ટુ, આને કેપિટલ કે કહેવાય. અહીંયા જે છે તે આ સ્મોલ કે છે, આ જે છે તે આપણો કેપિટલ કે છે. જ્યાં કેપિટલ કે એટલે કહેવામાં આવે છે એને જે બી કોઈ માધ્યમ હશે તે માધ્યમનો ડાય ઇલેક્ટ્રિક અચળાંક કહેવામાં આવે છે, ને ડાય ઇલેક્ટ્રિક અચળાંક કહેવામાં આવે છે. અથવા તો એપ્સાઇલોન આરને તમે બીજું કહેવું હોય તો કહી શકો છો સાપેક્ષ પરમિટિવિટી, આને તમે કહી શકો છો સાપેક્ષ પરમિટિવિટી. તો આપણે જે સાદરૂપ આપ્યું મિત્રો તેમાં તમે જોઈ શકો છો કે F/Fm, આ F/Fm ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું, હું લખું છું કેપિટલ કે. ચોકડી ગુણાકાર કરીએ તો F ઇઝ ઇક્વલ ટુ Fm ઇન્ટુ કે, તો આના પરથી મારે Fm લખવું હોય તો Fm ઇઝ ઇક્વલ ટુ F/K. તો આનો મતલબ શું થશે મિત્રો, જુઓ સૂત્ર પરથી કે જ્યારે બી કોઈ વિદ્યુત ભારોને તમે કોઈ માધ્યમમાં મૂકો છો તો લાગતા બળનું મૂલ્ય કેમાં ભાગનું થાય છે. શૂન્યાવકાશમાં જેટલું બળ લાગતું હતું તેના કરતાં કેમાં ભાગનું થાય છે. એટલે જેવું વચ્ચે માધ્યમ આવી જાય એટલે બળના મૂલ્યમાં શું થતો હોય છે મિત્રો, ઘટાડો થતો હોય છે. ધારો કે આપણા સ્કૂલના વર્ગખંડમાં બે વિદ્યુતભાર છે, એક આ ખૂણામાં છે, એક બીજા સામેના ખૂણામાં છે, વચ્ચે કોઈ જ કંઈ માધ્યમ નથી તો બળ ઇઝીલી લાગી શકે. પણ હવે એની વચ્ચે કોઈ માધ્યમ લાવી દો તો સ્વાભાવિક વસ્તુ છે કે બળના મૂલ્યમાં શું થઈ જશે, ઘટાડો થઈ શકતો હોય છે. આનું સારામાં સારું દ્રષ્ટાંત આ જ ક્લાસરૂમની વાત કરીએ આપણે, કોઈ પણ બે વિદ્યાર્થીઓ છે, એક આ ખૂણામાં છે, એક બીજા ખૂણામાં છે, વચ્ચે કોઈ જ નથી તો બંને એકબીજાને ઇઝીલી બોલાવી શકે. પણ હવે વચ્ચે બે વિદ્યાર્થીઓની વચ્ચે હું બીજા 1000 માણસો મૂકી દઈશ તો સ્વાભાવિક વસ્તુ છે કે જે બંને એકબીજાને બોલાવશે ત્યારે થોડો ઘણો પ્રોબ્લેમ થશે, એટલે ડેટ મીન્સ એ લોકોની અવાજની તીવ્રતામાં ઘટાડો થઈ ગયો હશે. તો કહેવાનો કન્સેપ્ટ, જ્યારે બી કોઈ વિદ્યુત ભારોને આપણે માધ્યમમાં મૂકીએ છીએ ત્યારે હંમેશા તેના બળના મૂલ્યમાં ઘટાડો થતો હોય છે, જે કેટલો થતો હોય છે, કેમાં ભાગનું થતું હોય છે, જ્યાં કે એટલે માધ્યમનો ડાયઇલેક્ટ્રિક કહેવામાં આવે છે. આ કુલમના નિયમની પણ કેટલીક મર્યાદાઓ છે. તો કે પહેલું, એની અંદર બિંદુવત વિદ્યુતભારો હોવા જરૂરી છે, આ વિદ્યુતભારો સ્થિર હોવા જોઈએ, અને આ વિદ્યુતભારો વચ્ચેનું અંતર જે છે તે 10⁻15 મીટર કરતાં કેવું વધુ હોવું જરૂરી છે. આ બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેનું અંતર 10⁻15 મીટર કરતાં વધુ હોવું જોઈએ અને 10⁻18 મીટર કરતાં ઓછું હોવું જોઈએ. એટલે 10⁻15 મીટર કરતાં વધારે હોવું જોઈએ અંતર, અને 10⁻18 મીટર કરતાં ઓછું હોવું જરૂરી છે. તો જ આ બળના મૂલ્યનો આપણને ચોક્કસ આન્સર મળી શકતો હોય છે. એટલે કુલમનો નિયમ, બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ બંને વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચલન કાઢવા માટે આપણે અચળાંક મૂકેલો હતો જેને આપણે કે થી કીધું, કે Q1 Q2 अपॉन r². વ્યવહારિક હેતુ એટલે દાખલા માટે કેનું મૂલ્ય આપણે લેવાનું છે 9 × 10⁹. આ કે છે શું, તે અચળાંક છે જેનું મૂલ્ય છે 1/4πε0, જે એપ્સાઇલોન એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી, પારગમ્યતા. હવે આ બિંદુવત વિદ્યુતભારોના શૂન્યાવકાશના બદલે ધારો કે કોઈ મધ્યમાં મૂકી દઈએ આપણે તો બળનું સૂત્ર Fm = 1/4πε લખાય, જ્યાં એપ્સાઇલોન એટલે માધ્યમની પરમિટિવિટી, Q1 Q2 अपॉन r². F અને Fm નો ગુણોત્તર લઈએ તો સરખી ક્વોન્ટિટી કેન્સલ થઈ જશે, તો આપણને F/Fm નો જવાબ મળે છે ε/ε0, એટલે કે એપ્સાઇલોન r એને સાપેક્ષ પરમિટિવિટી બી કહેવાય, અથવા તો કે એને માધ્યમનો ડાયઇલેક્ટ્રિક પણ કહેવામાં આવે છે. તો
તો F/Fm ઇઝ ઇક્વલ ટુ કે તેના પરથી Fm ઇઝ ઇક્વલ ટુ આવે છે F/K. એનો મતલબ કે જ્યારે બી કોઈ વિદ્યુત ભારોને આપણે માધ્યમમાં મૂકીશું ત્યારે લાગતા બળનું મૂલ્ય કેમાં ભાગનું થતું હોય છે, જે છે કુલમનો નિયમ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. કુલમનો નિયમ હવે સદિશ સ્વરૂપે, કારણ કે જે બળ લાગે છે મિત્રો એ બળ એ સદિશ રાશિ છે. તો આગળના સવાલમાં જે આપણે જોઈએ તે અદિશ સ્વરૂપે હતું, હવે એને આપણે રજૂ કરે છે ચોક્કસ દિશા સાથે, એટલે સદિશ સ્વરૂપે. તો કુલમના નિયમનું સ્ટેટમેન્ટ તમને ખબર જ છે કે બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ એ તેમના બંનેના વિદ્યુતભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, જેને રફલી હું અહીંયા રિપ્રેઝેન્ટ કરું છું. F ચલે છે Q1 Q2 અપોન R², જે આપણે આગળના સવાલમાં ડિસ્કસ કરી ગયા છે. અને જે બળની દિશા જે છે એ બંને વિદ્યુતભારના જોડતી રેખા પર હોય તો એ આકૃતિ પરથી વધારે ક્લિયર થશે. જુઓ કે માની લઈએ આપણે કે આ વિદ્યુતભાર આપણો Q1 છે, આ વિદ્યુતભાર આપણો Q2 છે. તો બંનેને જોડતી રેખા આ દિશામાં છે, તો બળ જો એ દિશા પર જ તમને જોવા મળશે. તો બેઝિકલી બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતું જોવા મળતું બળ એ વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અને બળની દિશા એ બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર હોય છે. બળ સદિશ રાશિ છે, જેથી આપણે એને સદિશ સ્વરૂપે રજૂ કરીશું. તો મિત્રો આકૃતિમાં તમે જોઈ શકો છો આપણી પાસે બે વિદ્યુતભારો છે Q1 અને Q2, જેના યામ પદ્ધતિના ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ અનુક્રમે R1 અને R2 છે. તો આપણી પાસે બે વિદ્યુતભારો છે, બે વિદ્યુતભારો Q1 અને Q2 છે. તેમના ઉગમ બિંદુને અનુલક્ષીને, દરેક શબ્દ હું ન લખીશ, ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશો અનુક્રમે R1 અને R2 છે, જે આકૃતિની અંદર આપણે દર્શાવેલા છે. હવે બેઝિકલી પહેલી આકૃતિ જે છે તેની અંદર તમે જે જોઈ શકો છો કે બંને વિદ્યુતભારો પર લાગતા જે બળો છે F12 અને F21 શું છે તે તમને કહું છું. તો ચાલો પહેલાં એ ક્લિયર કરીએ, પછી આપણે આગળ સમજીએ. ધારી લઈએ કે જે વિદ્યુતભાર Q2 થી Q1 તરફનો સ્થાન સદિશ છે, Q2 થી Q1 તરફનો આપણે ધારીએ છીએ Q2 થી Q1 તરફનો જે સ્થાન સદિશ છે, Q2 થી Q1 તરફનો સ્થાન સદિશ, જેને આપણે સંકેત લઈશું સદિશ R12, સદિશ R12. Q2 થી Q1 તરફનો સ્થાન સદિશ, જેને આપણે લઈશું સદિશ R12. તો સદિશ ચેપ્ટરમાં R12 ઇઝ ઇક્વલ ટુ તમે લખી ગયા છો R2 થી R1, એટલે આ એનો અંતિમ સ્થાન સદિશ થશે R1, એટલે R1 માઇનસ આપણે લખી શકીએ છીએ R2, R1 માઇનસ R2, એટલે અહીંયાથી આ દિશામાં જઈએ છીએ, એટલે આ અંતિમ, તો અંતિમ સ્થાન સદિશ એનો R1 છે, પ્રારંભિક સ્થાન સદિશ એનો R2 છે, એટલે આપણે લખી શકીએ છીએ સદિશ R1 માઇનસ R2. જ્યારે બી સદિશ સ્વરૂપે રજૂ કરીશું ત્યારે તે દિશાનો એકમ સદિશ આપણે શોધીશું. તો એકમ સદિશ એટલે શું લખી શકીએ મિત્રો? R12 કેપ. તો 11 ધોરણમાં ચોથા ચેપ્ટરમાં ભણી ગયા છો. એકમ સદિશ એટલે કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા તેનો એકમ સદિશ આપણને મળે. તો સદિશ R12 કેપ એટલે સદિશ R12 પણ માનાંકમાં સદિશ R12. તો R12 એટલે લખી શકાય મિત્રો R1 માઇનસ R2 અપોન માનાંકમાં R1 માઇનસ R2 જેવું આપણે લખી શકીશું. બરાબર છે. હવે આપણે વાત કરીશું બળની દિશા સાથેની. તો ધારી લઈએ છીએ અહીંયા આપણે Q1 વિદ્યુતભાર પર, એટલે આના પર Q1 વિદ્યુતભાર પર Q2 વડે લાગતું બળ. એનો મતલબ કે પહેલા વિદ્યુતભાર પર બળ લાગે છે બીજા વડે, તો તેનો આપણે સંકેત લખી શકીએ છીએ સદિશ F12. એટલે એક પર બળ લાગે છે બે વડે, એક પર બળ લાગે છે બે વડે. સેમ એવી રીતે F21, તો મારે F21 લખવું હોય તો હું શું લખી શકું? તે રીતે Q2 પર Q1 વડે લાગતું બળ, જેને હું કહી શકું છું મિત્રો F21. હવે આકૃતિમાં જોઈ શકો છો F12 એટલે એક પર બે વડે બળ આ દિશામાં લાગે છે,
F21 તો 2 પર 1 વડે બળ આ દિશામાં લાગે છે એનો મતલબ બંને બળની દિશા જો મિત્રો વિરુદ્ધ દિશામાં છે તો અહીંયા જે બંને બળો છે તે અપાકર્ષણ બળ છે તો એનો મતલબ શા માટે અપાકર્ષણ હશે કે બંને વિદ્યુતભારના મૂલ્યો કેવા હશે સમાન હશે તો આ આકૃતિ પરનું શોર્ટમાં નિષ્કર્ષ આવું લખી શકું કે Q1 અને Q2 નો તમે જે ગુણાકાર કરશો તો એ ગ્રેટર દેન શું આવશે મિત્રો 0 જ આવશે એટલે બંને સમાન વિદ્યુતભાર ધન ધન ગુણાકાર ધન ધન ઋણ તો ઋણ થશે અને બંને ઋણ તો પણ જવાબ ધન જ થશે તો આપણે અહીંયા વાત કરવાની છે અહીંયા Q1 અને Q2 બંને કેવા છે મિત્રો સમાન છે યા તો બંને ધન હશે યા તો બંને ઋણ હશે બરાબર ધન સાથે ધન કન્સિડર કરીશું અને ઋણ સાથે આપણે ઋણ કન્સિડર કરીશું બરાબર છે તો આની અંદર જે બંને આકૃતિ જે છે આ પહેલી F12 અને F21 ની જે દિશા જે છે એ પરસ્પર વિરુદ્ધ છે એનો મતલબ કે અપાકર્ષણ બળ હોવાનું સૂચન કરે છે આપણે પહેલાં સૂત્ર તારવીએ F12 નું તો અહીંયા લખું છું સદિશ F12 તો સૂત્ર પ્રમાણે મિત્રો શું લખી શકાશે કે Q1 Q2 બાય R12 સ્ક્વેર કારણ કે બંને વચ્ચેનું અંતર કેટલું છે મિત્રો R12 સ્ક્વેર ઇન્ટુ સદિશ સ્વરૂપે રજૂ કરીશું તો તે દિશાનો એકમ સદિશ લખીશું એટલે સદિશ R12 કેપ સ્ટેપને આગળ લઈ જઈએ આપણે કે આ Q1 Q2 અપોન R12 નો સ્ક્વેર એટલે મૂલ્ય છે તો આને આવું લખી શકાય મિત્રો R1 માઇનસ R2 નો સ્ક્વેર આ મૂલ્ય છે સ્ક્વેર છે એટલે મૂલ્ય બની જશે અને આ એકમ સદિશ R12 કેપનું સૂત્ર આપણે અહીંયા તારવેલું જ છે તો અહીંયા હું લખીશ સદિશ R1 માઇનસ R2 ના છેદમાં માનાંકમાં R1 માઇનસ R2 લખી શકાશે આ રીતે તો F12 ઇઝ ઇક્વલ ટુ આ કે Q1 Q2 અપોન R1 માઇનસ R2 નો સ્ક્વેર ને બીજું R1 માઇનસ R2 એટલે આને લખી શકાય R1 માઇનસ R2 નો ક્યુબ ઇન્ટુ R1 માઇનસ R2 ઇન્ટુ R1 માઇનસ R2 આને આપીએ છીએ આપણે સમીકરણ નંબર 1 એટલે આ F12 મિત્રો શું દર્શાવે છે કે બળ કોના પર લાગે છે Q1 પર જે અંદર હોય તેના પર હા 1 અને 2 તો Q1 પર Q2 વડે લાગતું બળ છે આ Q1 પર Q2 વડે લાગતું બળ છે બીજી આકૃતિ પહેલાં આપણે સમજી લઈએ ત્યારબાદ આપણે F21 નું સૂત્ર તારવીને આગળ ડિસ્કશન કરીશું તો બીજી આકૃતિમાં જોઈ શકો છો મિત્રો કે બે વિદ્યુતભારો ફરી પાછા છે આપણી પાસે Q1 અને Q2 બંનેના ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ આનો લઈશું આપણે R2 આનો સ્થાન સદિશ લઈએ છીએ આપણે R1 પણ બળની દિશા જુઓ F12 અને F21 બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે તો અહીંયા શું હશે બંનેની દિશા કેમ પરસ્પર વિરુદ્ધ છે મિત્રો કે બંને વિદ્યુતભારો કેવા હશે અસમાન હશે એનો મતલબ કે એક ધન તો બીજો ઋણ એટલે આનો મતલબ કે Q1 અને Q2 નો જે ગુણાકાર કરીશું તો આની અંદર શું આવશે મિત્રો લેસ ધેન 0 હોવું જોઈએ એનો મતલબ કે અહીંયા સમાન વિદ્યુતભારો છે અહીંયા અસમાન વિદ્યુતભારો છે એટલે અહીંયા જે બળ લાગે છે મિત્રો તે આ કયા પ્રકારનું બળ દર્શાવે છે આકર્ષી બળ દર્શાવે છે ને આ આકૃતિની અંદર જે બળ દર્શાવેલું છે મિત્રો એ કયા પ્રકારનું બળ છે આ અપાકર્ષી પ્રકારનું બળ છે આ બળ અપાકર્ષીની છે અને આ જે છે તે આકર્ષીની આકૃતિ દર્શાવેલ છે હવે આપણે તારવીશું F21 ની ડિરેક્શન સાથે આપણે એનું સૂત્ર તારવીશું તો મિત્રો આપણે F12 નું સૂત્ર લખી ગયા છે કે Q1 Q2 અપોન માનાંકમાં R1 માઇનસ R2 નો ક્યુબ ઇન્ટુ R1 માઇનસ R2 જેને આપણે સમીકરણ નંબર 1 આપ્યું છે હવે આપણે મિત્રો જે સૂત્ર તારવાનું છે F21 નું તો F21 એટલે શું લખી શકાય તો અહીંયા ફરી પાછું નિર્દેશન કરું છું મિત્રો F21 ઇઝ ઇક્વલ ટુ Q2 વિદ્યુતભાર પર Q1 વડે લાગતું બળ Q2 વિદ્યુતભાર પર Q1 વડે લાગતું બળ આપણે શોધવું છે તો આનું આપણે સૂત્ર તારવીએ તો F21 ઇઝ ઇક્વલ ટુ અહીંયા K નો K આ Q1 Q2 પણ અહીંયા ફરક શું થઈ જશે મિત્રો R21 નો સ્ક્વેર થઈ જશે
અને એનો એકમ સદિશ R21 કેપ થઈ જશે. અહીંયા થઈ જશે R21 નો સ્ક્વેર અને R21 નો કેપ. તો સૂત્રને આપણે લખીએ અહીંયા કે આ Q1 Q2 અપોન જેવી રીતે આપણે આગળમાં થોડું જોઈ ગયા છે R12 એટલે 2 થી 1 તરફ. તો હવે આ 1 થી 2 તરફ, 1 થી 2 તરફ એટલે અંતિમ સ્થાન સદિશ આપણો અહીંયા આવશે મિત્રો R2 માઇનસ R1 નો સ્ક્વેર અને એને એકમ સદિશ સ્વરૂપે લખીશું તો અહીંયા શું આવશે મિત્રો R2 માઇનસ R1 અને અહીંયા આવશે માનાંકમાં આપણે લખી શકીશું R2 માઇનસ R1. ઓકે, તો ખાલી ફરક શું છે R12 એટલે અંતિમ સ્થાન સદિશ આપણો 1 અને પ્રારંભિક 2. અહીંયા R21 છે એટલે અંતિમ આપણો થશે 2 અને પ્રારંભિક થશે આપણો 1 એટલે અહીંયા લખાશે R2 માઇનસ R1. ચલો માટે આપણે સૂત્રને આગળ લઈ જઈએ. F21 ઇઝ ઇક્વલ ટુ આ લખાશે કે Q1 Q2 અપોન આ સ્ક્વેર અને બીજો એક ટર્મ એટલે આ રહેશે R2 માઇનસ R1 નો ક્યુબ ઇન્ટુ અહીંયા લખાશે R2 માઇનસ R1. આને આપીએ છીએ આપણે સમીકરણ નંબર 2. સૂત્રની અંદર સ્લાઇડ ચેન્જીસ કરી આપણે તારવવા માટે આગળ F21 ઇઝ ઇક્વલ ટુ આ કે Q1 Q2 અપોન. હવે મિત્રો ખાસ સમજો અહીંયા માનાંકમાં R2 માઇનસ R1 છે અને અહીંયા માનાંકમાં R1 માઇનસ R2 છે. એક રફલી એક્ઝામ્પલ જોઈએ. મારી પાસે માનો કે આપણી પાસે R1 ની જગ્યાએ રફલી 3 લઉં છું અને R2 ની જગ્યાએ 5 લઉં છું. હવે માનાંકમાં હું પહેલાં R1 માઇનસ R2 કરું છું એટલે 3 માઇનસ 5 તો માનાંકમાં માઇનસ 2 એટલે ધન 2 થવાનું. સેમ હવે હું અહીંયા ધારો કે R2 માઇનસ R1 કરું છું તો 5 માઇનસ 3 તો માનાંકમાં ધન 2 તો એ 2 જ થવાનું છે. એટલે કહેવાનો કન્સેપ્ટ કે માનાંકમાં R1 માઇનસ R2 કે માનાંકમાં R2 માઇનસ R1 કરીશ તો એનો જવાબ તો કેવો આવવાનો છે મિત્રો સરખો જ આવવાનો છે. એટલે R1 માઇનસ R2 કરું કે R2 માઇનસ R1 કરીશ જવાબ એનો કેવો આવવાનો છે મિત્રો સરખો જ આવવાનો છે. ઓકે, તો આની અંદર હવે જે આપણે હું કહેવા માગું છું તે ખાસ સમજો મિત્રો કે આ જે R2 માઇનસ R1 નો ક્યુબ છે તેની જગ્યાએ હું અહીંયા R1 માઇનસ R2 નો ક્યુબ લખી શકું છું કારણ કે હમણાં જ આપણે સાબિતી જોઈ ગયા છે. અને અહીંયા સ્ટેપ જે છે R2 માઇનસ R1 અહીંયા માનાંક નથી તો હું માઇનસને કોમન કાઢું છું તો હવે આ સ્ટેપ લખાશે અહીંયા R1 માઇનસ R2. આ માઇનસ કોમન કાઢું છે હવે અંદર ગુણો એટલે માઇનસ R1 જે ઉપર આવી ગયું માઇનસ માઇનસ પ્લસ R2 સ્ટેપ એ જ છે ખાલી આગળ માઇનસ મૂક્યું છે. તો હવે મિત્રો અહીંયા લખાશે F21 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ચિહ્ન આગળ લખું છું કે Q1 Q2 અપોન માનાંકમાં R1 માઇનસ R2 નો ક્યુબ ઇન્ટુ R1 માઇનસ R2. સમીકરણ નંબર આપું છું અને 3. તો હવે મિત્રો ખાસ સમજવા જેવી વસ્તુ આપણું જે સમીકરણ 1 છે આ F12 નું જે આ સૂત્ર જે છે જેને હું આ રીતે નોટ કરું છું અહીંયા આ F12 નું જે સૂત્ર છે તે તમે જોઈ શકો છો અને આ F21 નું સૂત્ર છે તેને તમે જોઈ શકો છો. તો બંનેમાં જે સરખામણી કરવાનું આપણે સમજવાનું છે તે આપણો કન્સેપ્ટ છે શું છે તે. તો શું છે આપણે આની અંદર સમજવા જેવી વસ્તુ મિત્રો બંનેમાં જુઓ કે Q1 Q2 Q1 Q2 R1 માઇનસ R2 નો ક્યુબ R1 માઇનસ R2 નો ક્યુબ R1 માઇનસ R2 અહીંયા પણ R1 માઇનસ R2 ખાલી ફરક આ સાઇનનો છે તો હું આને આ રીતે નિર્દેશ કરી શકું મિત્રો F21 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F12 આને શું કહી શકાય F21 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F12. માઇનસને ભૂલી જાઓ તો મૂલ્ય જો મિત્રો આના કેવા આવે છે સરખા જ આવશે. આનો મતલબ કે જો મૂલ્યના સંદર્ભમાં લખું તો માનાંકમાં F21 ઇઝ ઇક્વલ ટુ લખી શકાશે આ માનાંકમાં F12. એનો મતલબ કે આ બંને બળો જે છે F12 એટલે 1 પર 2 ને લીધે લાગતું બળ કે 2 પર 1 ને લીધે લાગતું બળ બંનેના મૂલ્યો તો સરખા જ છે પરંતુ બંનેની દિશા કેવી હોય છે મિત્રો પરસ્પર વિરુદ્ધ હોય છે. એટલે આ જે આપણો કુલમનો નિયમ જે છે તે ન્યૂટનની ગતિનો મિત્રો કદાચ ખબર હશે ન્યૂટનનો ત્રીજો નિયમ ન્યૂટન્સ થર્ડ
લો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમને સમર્થન આપે છે કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે, જે આઈ થિંક તમે ભણી ગયા છો. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આ જે કુલમ્બિયન બળ છે, આ કુલમ્બિયન બળનું બીજું નામ છે જે અહીંયા લખું છું, આને તમે કહી શકો છો ટુ બોડી ફોર્સ પણ તમે કહી શકો છો. એટલે બે વિદ્યુત ભારો હોય ત્યારે તમે કુલમના નિયમની મદદથી તમે બળનું મૂલ્ય શોધી શકો છો. એટલે આ કુલમ્બિયન બળને ટુ બોડી ફોર્સ પણ કહેવામાં આવે છે. તો કુલમનો નિયમ આ થઈ ગયો મિત્રો સદિશ સ્વરૂપે. બંનેમાં ખાસ યાદ રાખજો F12 એટલે જે અંદર લખું છું તેના પર, એટલે 1 પર 2 વડે લાગતું બળ, અને F21 એટલે 2 પર 1 વડે લાગતું બળ. બંને અપાકર્ષી બળ હશે તો દિશા વિરુદ્ધ, બંને આકર્ષી બળ હશે તો દિશા એકબીજાની સામે આવશે. તો જ્યારે બંને વિદ્યુતભારોના મૂલ્યનો ગુણાકાર તમારો >0 હોય તો અપાકર્ષી બળ જ હશે, અને ગુણાકાર બંનેનો << હશે 0 તો એ હંમેશા આકર્ષી પ્રકારનું જ બળ હશે. આ કુલમનો નિયમ જે છે તે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું સમર્થન આપે છે. તો મિત્રો આ સવાલ આ રીતે બી પૂછી શકાય, સાબિત કરો કે કુલમનો નિયમ એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમને સમર્થન આપે છે. તો પણ મિત્રો આ જ જવાબ લખવાનો છે, અથવા તો સમજાવો ટુ બોડી ફોર્સ, તો પણ આપણે આ જ કુલમનો નિયમને દર્શાવીશું. તો આ હતો આપણો કુલમનો નિયમ સદિશ સ્વરૂપે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે સંપાતપણાનો નિયમ. સંપાત થવું એટલે મિત્રો ભેગું થવું. સંપાત થવું એટલે આપણે કહી શકીએ છીએ ભેગું થવું. તેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સુપરપોઝિશન પ્રિન્સિપલ, અને કહેવામાં આવે છે સુપરપોઝિશન પ્રિન્સિપલ કહેવામાં આવે છે. આઈ થિંક મિત્રો આ નિયમ તમે લોકો 11માં જો વેવ્સ ચેપ્ટર, તરંગો ચેપ્ટર તમે ભણી ગયા છો તો એની અંદર આ દોરીના સંદર્ભમાં એક નિયમ તમે ભણી ગયા છો, સુપરપોઝિશનનો નિયમ ભણી ગયા છો, સંપાતપણાનો નિયમ એમાં ભણી ગયા છો. તો આ નિયમ ત્યારે જ લાગુ પાડી શકાય છે જ્યારે વ્યવહારમાં આપણી પાસે બે વિદ્યુતભારો હોય, તો બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળનું મૂલ્ય શોધવું હોય તો આપણે કુલમના નિયમથી શોધી જ શકીએ છીએ. પરંતુ બે કરતાં વધારે વિદ્યુતભારો જ્યારે હાજર હોય અને કોઈ એક વિદ્યુતભાર પર આપણે લાગતા બળની ઇફેક્ટ શોધવી હોય ત્યારે આપણે કુલમનો નિયમનો ઉપયોગ કરીએ છીએ. બે વિદ્યુતભારો હશે તો આપણે કુલમનો નિયમથી બળ શોધી જ શકીએ છીએ. બે કરતાં વધારે વિદ્યુતભારો હશે અને કોઈ એક વિદ્યુતભાર પર બાકીના વિદ્યુતભારની ઇફેક્ટ આપણે શોધવાની હશે. ફોર એક્ઝામ્પલ ધારો કે તંત્રની અંદર હું માની લઉં છું અહીંયા 4 વિદ્યુતભારો છે, રફલી સમજીએ છીએ. ધારો કે આના પર મારે પરિણામી બળ શોધવું છે, તો આ પહેલો પણ બળ લગાડશે, આ બીજો પણ બળ લગાડશે, ત્રીજો પણ બળ લગાડશે, ત્રણે ત્રણના બળનો સરવાળો કરીશ તો મને અહીંયા ચોથા પર લાગતું પરિણામી બળ મને મળી શકે છે. એટલે કહેવાનો કન્સેપ્ટ મિત્રો, જ્યારે બી સંપાતપણાનો નિયમ વાપરવાનો હોય ત્યારે વ્યવહારમાં બે કરતાં વધારે વિદ્યુતભારો એની અંદર હાજર હોય ત્યારે જ આપણે આ સંપાતપણાનો નિયમ આપણે લાગુ પાડવાનો છે. એટલે સંપાતપણાનો નિયમ આપણે લાગુ પાડવા માટે આગળ જોઈએ વ્યવહારમાં આપણે શું કરવાનું છે તે. તો માની લો આકૃતિની અંદર દર્શાવ્યા મુજબ આપણી પાસે આ યામ પદ્ધતિનું ઉગમ બિંદુ છે અને 3 વિદ્યુતભારો લઉં છું Q1, Q2 અને Q3. જેના ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ, પહેલાનો સ્થાન સદિશ છે R1, બીજાનો સ્થાન સદિશ છે R2 અને ત્રીજાનો સ્થાન સદિશ છે મારી પાસે R3. મારે Q1 વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ શોધવું છે. તો મિત્રો કોની ઇફેક્ટ થશે? આ Q2 વિદ્યુતભાર એના પર બળ આ દિશામાં લગાવશે, જેને આપણે સંકેતમાં આપ્યો છે જુઓ F12. આ ત્રીજો વિદ્યુતભાર એના પર બળ આ દિશામાં લગાવશે, જેની દિશા આપણે આપેલી છે F13. હવે તમે સદિશના ચેપ્ટરની અંદર મિત્રો ચતુષ્કોણનો નિયમ ભણી ગયા છો. આ સદિશ F12 તેનો સમાંતર અહીંયાથી દોરેલો છે અને F13 જેનો સમાંતર સદિશ દોર્યો છે. તો આ જે વિકર્ણ આપણે દોરીએ તે આપણને પરિણામી બળનું મૂલ્ય આપશે. આ જે સદિશ F1 જ્યાં દોરેલો છે વિકર્ણ, ત્યાં F12 અને F31નું પરિણામી મૂલ્ય આપણને આપશે. તો પહેલાં આપણે સ્ટેટમેન્ટ સમજીએ. જ્યારે કોઈ વિદ્યુતભાર પર, એટલે આપણી પાસે વિદ્યુતભાર છે કયો Q1 પર એક કરતાં વધુ કુલંબીય બળ લાગતા હોય, એટલે અહીંયા Q2ને લીધે બી બળ લાગે છે અને Q3ને લીધે પણ બળ લાગે છે. તો પરિણામી કુલંબ બળ એટલે Q1 પર લાગતું પરિણામી બળ જે F1 છે
તે દરેક સ્વતંત્ર કુલંબ બળના સ્વતંત્ર એટલે Q2 નું સ્વતંત્ર બળ F12 અને Q3 નું સ્વતંત્ર બળ F13 ના સદિશ સરવાળા જેટલું હોય છે. એટલે આ F1 જે મળે છે તે આપણને F12 અને F13 ના સદિશ સરવાળા જેટલું આપણને મળતું હોય છે. તો બેઝિકલી મિત્રો હવે આની આપણે સૂત્રાત્મક સમજૂતી તારવીએ. તો આકૃતિની અંદર દર્શાવ્યા મુજબ આપણી પાસે 3 વિદ્યુત ભારો છે, Q1, Q2 અને Q3. આ 3 વિદ્યુત ભારો છે જેના ઉગમ બિંદુને અનુલક્ષીને આપણે સ્થાન સદિશો લઈએ છીએ R1, R2 અને R3 જેના સ્થાન સદિશો છે. આપણે Q1 પર લાગતું બળ શોધવું છે. એનો મતલબ કે મારે F1 ફાઇનલી શોધવું છે. એટલે Q1 વિદ્યુતભાર પર લાગતું બળ મારે શોધવું છે. તો શું લખી શકાય મિત્રો? બીજા વિદ્યુતભારને લીધે એક પર લાગતું બળ, એટલે એક પર બેને લીધે લાગતું બળ. તો આપણે આવું લખી ગયા છે F12 એક પર બેને લીધે લાગતું બળ પ્લસ એક પર ત્રણને લીધે લાગતું બળ. જે આગળના સાબિતીવાળા જે આપણે સૂત્ર જે જોઈ ગયા આગળ, તો F1 = એક પર બેને લીધે લાગતું બળ વત્તા એક પર ત્રણને લીધે લાગતું બળ, બંનેનો આપણે સરવાળો કરી શકીશું. તો F12 નું સૂત્ર શું લખી શકાશે મિત્રો? કે Q1 Q2 અપોન અહીંયા શું લખાશે? R12² ઇન્ટુ R12 કેપ પ્લસ 13 છે તો K Q1 Q3 અપોન R13² ઇન્ટુ R13 કેપ લખી શકાશે. આ રીતે આપણે એનું સૂત્ર જ્યાં R12 તો જુઓ R12 કેપ એટલે એની દિશા સાથેનો એકમ સદિશ છે, R13 કેપ આ દિશામાં છે તો આ એનો એકમ સદિશ અહીંયા આપણે દર્શાવેલો છે. ઓકે, તો આના પરથી આપણે ધારો કે આની અંદર તો વ્યવહારમાં 3 જ વિદ્યુતભાર છે ધારી લઈએ. તો આ F1 એટલે શું મળી ગયું મિત્રો આપણને? કે Q1 વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ આપણને મળી ગયો છે. ધારો કે Q1 પર Q2 Q3 અપ ટુ Qn વિદ્યુત ભારોને લીધે લાગતું બળ શોધવું હોય, એટલે તંત્રમાં મારી પાસે n વિદ્યુત ભાર હોય, તો આ સૂત્ર હું શું લખી શકું? F1 = F12 પ્લસ F13 અપ ટુ ડેશ ડેશ ડેશ, આને લખી શકાશે F1n. લખી શકાય આવું? તો આને આપણે લખીએ કે Q1 Q2 R12² R12 કેપ પ્લસ કે Q1 Q3 R13² R13 કેપ ડેશ 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 કે Q1 Qn R1n² R1n કેપ. આ રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ. કે Q1 Q2 R12² R12 કેપ, કે Q1 Q3 R13² R13 કેપ અપ ટુ ડેશ 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 કે Q1 Qn R1n² ઇન્ટુ R1n કેપ. તો આ થઈ ગયું. જો તંત્રમાં n બળો હોય તો સૂત્ર તો એ જ છે કે એક પર બેને લીધે લાગતું બળ, એક પર ત્રણને લીધે લાગતું બળ, એક પર ચારને લીધે લાગતું બળ, આ બધા તો આપણે કુલંબીય બળ જ લેવાના છે. એ બધાનો સદિશ સરવાળો કરીશું તો આપણને આ Q1 પર બાકીના બધા વિદ્યુત ભારોને લીધે લાગતું બળ આપણને મળી શકે છે. એટલે કહેવાનો કન્સેપ્ટ મિત્રો, સંપાત થવું એટલે ભેગું થવું. તો આ Q1 વિદ્યુત ભાર પર આ બધા જ બળો શું થાય છે? ભેગા થાય છે અને પરિણામી સદિશ સરવાળો આપણે કરીએ છીએ. એટલે આપણે કહી શકીએ છીએ સંપાતપણાનો નિયમ, સુપરપોઝિશન પ્રિન્સિપલ. એટલે કોઈ એક વિદ્યુત ભાર પર બાકીના વિદ્યુત ભારોને લીધે લાગતું બળ શોધવું હોય તો બાકીના વિદ્યુત ભારોનો સ્વતંત્ર કુલંબીય બળ શોધીને એનો સદિશ સરવાળો કરીએ તો આપણને કોઈ એક વિદ્યુત ભાર પર બાકીના વિદ્યુત ભારોને લીધે લાગતું બળ આપણને મળી શકે છે.